મમત્વ ભાવ કેવો છે કે એક હતો અમેરિકાનો અબજોપતિ, એટલે એની પાસે અબજોપતિ એટલે અબજો ડોલર હતા, રૂપિયા નહીં. એટલે તો એનાથી રૂપિયા તો કેટલા બધા વધારે થાય. એક દિવસની વાત છે, પોતાની સંપત્તિનો ક્યાસ કાઢવા માટે તે પોલાદી દિવાલોવાળી કેબિનની તિજોરીમાં પેઠો. એના દ્વાર આપમેળે બંધ થઈ જતા હતા. ભૂલથી ચાવી બહાર રહી ગઈ. 2-3 કલાક સુધી કામ કર્યા બાદ જ્યાં તે બહાર નીકળવા જાય છે ત્યાં ખબર પડી કે દરવાજો બંધ છે અને ચાવી બહાર રહી ગઈ છે. બારણા ખોલવા માટે એ બૂમો પાડી, પણ બહાર કોઈ ન હતું. બીજા 3 કલાક વીતી ગયા. એ શ્રીમંત હતાશ થઈ ગયો. એને ભયંકર તરસ લાગી. એની આંખ સામે જ પોતાનું મોત નાચતું દેખાણું. તરસથી તરફડતા એક કાગળ અને કલમ ઉપાડી એને લખ્યું કે જો હમણાં મને કોઈ 1 ગ્લાસ પાણી પાય તો મારી આ બધી સંપત્તિ હું તેને બક્ષિસમાં આપી દઉં. અને થોડી વારમાં તો એ અબજોપતિનો દેહ તરફડિયા મારતો ત્યાં ઢળી પડ્યો. તો જેના પ્રત્યેનો મોહ હતો, જેના પ્રત્યેનો આસક્તિ હતી, જેના પ્રત્યે એને ગુમાન હતું કે મારા જેવો કોઈ અબજોપતિ નથી, એ પોતાની સંપત્તિની વચ્ચે રહી અને ખતમ થઈ ગયા. અને એ ટાઈમમાં છેલ્લી ઘડીએ તો એને ખ્યાલ આવ્યો કે આ બધી સંપત્તિ આ મૃત્યુ આવે ત્યારે કંઈ કામમાં આવવાની નથી. ખાલી એક પાણીનો ગ્લાસ પણ એની કિંમત આપવા પોતાની બધી સંપત્તિ આપવા તૈયાર થઈ ગયો.